નમસ્કાર મિત્રો, હું છું નવનીત ઠાકોર. સ્વાગત છે તમારું ક્રાઇમ કેરોસીનના બીજા એપિસોડમાં. આઝાદી તો આપણને 1947 જ મળી ગઈ હતી, પણ શું આપણે વાસ્તવિક રીતે આઝાદ થયા છે ખરા? હે પ્રીત જહાં કી રીત સદા મેં ગીત વહાં કે ગાતા હું, ભારત કા રહેને વાલા હું, ભારત કી બાત સુનાતા હું. આપણે ક્રિકેટ રમવા જઈએ. અરે ના, મારે નથી આવું. હું ફ્રી ફાયર રમું છું. તમે પણ તમારા મમ્મી પપ્પાનો ફોન લેતા અને ચલો આપણે સ્કોર બનાવીને કસ્ટમ રમીએ. તો ચલો. અરે લે જલ્દી રિવાઇવ કર અને મારી કો રિવાઇવ કર. આપણે આપણા બાળકોને કોહલી જેવો ક્રિકેટર અને રોનાલ્ડો જેવો ફૂટબોલર બનાવવા માંગીએ છીએ. શું આ ઓનલાઈન ગેમો થકી આ શક્ય બનશે ખરું? એક મોટો સવાલ છે. એવું હા, કેવું અક્ષુ? આનું શું છે? ફોનમાં ખોવેલો છે. આનું તો આવું જ છે. તું બોલ ને, આપણે ખેતીવાડી કેવી ચાલે? જવા દે ને યાર, મારા ખેતરમાં એટલી બધી ઈયળો જીવડા બધું થઈ ગયું છે. મને કશી દવા ઉજ જ નહીં પડતી. કેટલી બધી દવાઓ કરી પણ કઈક અસર નહીં કરતી. તો તને કઈક ખબર હોય તો કે ને. મને જ કઈ ખબર નહીં. હું તાર રણવીર જોડે માહિતી લઉં. ચાલ આપણે જઈએ જોડે. રણવીર, હા બોલ. ડિસ્ટર્બ ના કરીશ મને. મારા વોટ્સએપ ઉપર મેસેજ ચાલે છે. મારે કામ નથી, આ અને કામ છે. શું કામ છે બોલો? એને દવાની માહિતી જોઈએ છે. એને દવાની માહિતી જોઈએ તો એને કહી દેજે, મને વોટ્સએપ ઉપર મેસેજ કરી દે. તાર મારા ભાઈબંધ જોડે મારી ઇમ્પોર્ટન્ટ વાત ચાલે છે. એનો ફોન આવે છે હવે. સારું. આજકાલના વ્યક્તિઓને રિયલમાં વાત કરવા કરતા ટાઈપિંગ કરવું વધારે ગમે છે. એની મને પોદરામાં પગ પડી ગયો. પપ્પા મારો રિઝલ્ટ આવ્યો છે. જલ્દી જોવો ને પપ્પા. મમ્મી જલ્દી રિઝલ્ટ જોવો ને. આ છોકરા રિઝલ્ટ જોયેલો ને? ના, અત્યારે હું મારું કામ કરું છું, તમે જોઈ લો. તમે રિઝલ્ટ જોવો છો ને? ના, હું થોડું જોઉં છું. તમારી જવાબદારી છે કે આ છોકરાનું રિઝલ્ટ જોવાનું. યાર, આખો દિવસ હું તમારું આ જ કર્યા કરું. આખો દિવસ કામથી થાકીને આવીને થોડો મોબાઈલ જોઉં તો બી તમારું હોય છે. હું ખુશ પણ ના રહું હવે. સારું, હું કરી દઉં. પહેલા જમાનાના રાજાઓ રાજા હતા એટલે મુજરો જોતા હતા. આજકાલનો વ્યક્તિ 300 નું રિચાર્જ ભાઈબંધ પાસેથી કરાવે છે અને મુજરા જુએ છે અને પોતાની જાતને રાજા સમજે છે. આ યોગ્ય છે ખરું? શું ભાઈ તારો બંડલ ના સ્કીમ છે યાર? તારો ભાઈ 60,000 લઈને બેઠો છે. તારે આવી સ્કીમ જોતી હોય તો 10,000 રૂપિયા થાય. અરે યાર, મારા ડોહા તો પહેલા કોલેજની ફી ના બોને મેં 50,000 લીધા છે અને હવે ફરી માંગી તો મારો ડોહો તો મને મારી જ નાખશે. પણ ચાલ ને, હું કઈક વિચારું છું. મારા ડોહાને રાતે બાટલીમાં ઉતાર દઉં છું. ઓકે, સારું. આ સાલી ટેવનું પણ ગજબનું છે. પહેલા ટેવ માણસને પડે છે, પછી ટેવ માણસને પાડે છે. સમજ્યા? આજકાલના છોકરાઓને પણ ખબર નહીં શું થઈ ગયું છે. પોતે મોટા થઈ જાય તો મોટા વ્યક્તિઓને નાના સમજવા લાગે છે. અરે પપ્પા, મને થોડી પૈસાની જરૂર છે. પૈસાની જરૂર છે? કેટલા? ખાલી 10,000 રૂપિયા. પેલા પણ તું 50,000 લઈ ગયો છું. માસ્ટર સાહેબ નો ફોન આવ્યો, ત્યાં ફી તો ભરી નથી એટલે 50,000 રૂપિયા તેલ વાપરી નાખ્યા. મારા એકાઉન્ટની ડિટેલ્સ પણ તારી જોડે છે, તેમાં પણ મેં કાલે ચેક કર્યું, તેમાં પણ પૈસા નથી. આટલા બધા પૈસાનું તે શું કર્યું? પપ્પા, મને કારણ ના પૂછશો. તમને નહીં કહી શકું અને તમે સમજી પણ નહીં શકો. હા, તને બહુ બધી સમજણ પડવા લાગી છે ને. આજથી હું તને કોઈ પણ પ્રકારના પૈસા આપવાનો નથી. તારે જે કરવું હોય એ કર. મારા બાપો વચમાં છે અને હું મારા બાપનો એકનો એક જ છું. જો હું મારા બાપને મારી નાખીશ તો બધી મિલકત મારા નામે થઈ જશે અને હું બની જઈશ રાજા. પપ્પા ઊંઘી રહ્યા છે. પપ્પા જાગે એને પેલા એમનું કોમ પતાવી દઉં. એટલે પણ મારવાનું તો લાયા નહીં આપણે. આય રહ્યું હેડતા. ઉભું રહે. ઊંઘીને આજે ધીરે જીવે. તમને શું લાગ્યું આ નાના નાના ટાબરિયા મોટા માણસને મારી જશે? ના મુન્ના ના. માણસ ક્યારેક ક્યારેક કંટાળી જાય છે. ક્યારેક ક્યારેક બકરપટ્ટી કરતા બૈરાઓથી, ક્યારેક ક્યારેક બકરપટ્ટી કરતા ભાઈબંધોથી અને ક્યારેક ક્યારેક બકરપટ્ટી કરતા છોકરાઓથી. યાર, તો મિત્રો, આપણે આ બધા દૂષણો વિશે જોયું. લાગે છે આ લોકો કંઈક મહત્વપૂર્ણ જોઈ રહ્યા છે. ચાલો આપણે પણ જોઈએ. અલ્યા યાર, આ તો કટકા જેવો છે ભાઈ, મને બી મોકલજો યાર. ઓય હોય હોય. અલે આ ક્રાઇમ પેટ્રોલ વાળો રિપોર્ટર પણ બગડ્યો. કે ભલે ગમે એટલું મોડું થાય, લાગશે વાર પણ આવશે મજા યાર.